ત્યાગીના બે કુલક્ષણનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 શ્રાવણ વધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના અને કર્ણિકારના પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે તે આ સત્સંગને વિશે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિશે પ્રીતિ, અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ. જે હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશ માત્ર સંબંધ નથી, અને દેહના સંબંધી છે તે તો 84 લાખ જાતની હારે ગણ્યા જોઈએ. અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું મહાત્મા સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું મહાત્મા સમજે પછી ભગવાન ને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિશે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા ચાકરીરૂપ સ્વાર્થ ભર્યો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે પોતાના જીવને એ થકી બંધન થાય છે, અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા માયારૂપ થયું, એવી રીતે જે ભગવાનના ભજનમાં અંતરાય થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંત મંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી તેની વિગત છે. જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે
તો તેને તે દિવસ ઉપવાસ કરવો, અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ના આવે તો તેણે પણ ઉપવાસ કરવો, અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 19મું વચનામૃત જે તે થયું. ઇન્દ્રિયો અંતઃકરણ તો મુંબઈ ને સુરતના તળના માણસ જેવા છે, તેને સત્સંગ થાય નહીં. ને માયલો કજ્યો તો બહુ ભારે છે, તે આડો આવે તે જાણે. એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાશ લાગ્યા છે, તેથી વાત અડતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણ થોડી હોય, અને કેટલાક ધર્મમાં સામાન્ય હોય તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિને પામે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વળી એટલું તો એમ સમજવું છે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંદી શા સારું કરે? માટે એમાં તો સુખ જ નથી, ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે, ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કાંઈ જોઈએ નહીં તેને દુઃખ ન આવે, ને જોઈએ ને નિર્માનીપણું રહે તો દુઃખ ન આવે. ને સંસ્કૃતિનું તથા ભોળપનું એ બે પ્રકારનું દુઃખ આવે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પડછાયાને પુગાય નહીં, તેમ વિષયનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ત્યાગી હોય ને 2 મહિના સ્ત્રીના હાથના ઘડેલા રોટલા ખાય તો તેની સ્મૃતિ કરાવી દે, તે ઉપર વાત કરી છે. રહો તો રાજા રસોઈ કરું, તેમાં એનો મત એમ છે, એવી ખીર કરીને ખવડાવું તે બ્રહ્માંડની સ્ત્રીઓ બધી સાંભળે. એમ કહ્યું, એક સ્ત્રી વિના બીજા કયા વિષયનો ત્યાગ છે ને કયા વિષયનો અભાવ છે, તે તો તપાસીને જુએ ત્યારે જણાય. ને સ્ત્રીનો તો દેહે કરીને ત્યાગ છે, તો પણ તેને જોઈ લઈએ, અને ત્યાગી થઈ બેઠા છો તો પણ તપાસ કરવો છે કેટલું ત્યાગ કર્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આત્મારૂપ થાવું તેમાં ઉત્તમ ભોગને વિશે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, મહાત્મ્ય સહિત ભક્તિ ને આત્મનિષ્ઠા એ સમજી જ છૂટકો છે. અને મહારાજ કહે, નાહી ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી. પણ આપણને એમ સમજાતું નથી. તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવીને કહ્યું છે, તે પ્રમાણે કરવું. ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે, જે સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા, જેમ 100 વાસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે, તે પ્રમાણે સમજવું. ને ઉપરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, તે કંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું, જ્યાં થાય ત્યાં કરવું. ને જોતે જોતે ભગવાન સામું જોઈ રહેવું, તે દેખાશે. જેમ ચકમક પાડે ત્યારે માહી અગ્નિ છે તે ઓલા સૂત્રમાં આવે છે, એમ દ્રષ્ટાંત દીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે કાંઈએ કરવું નથી, કાંજે સત્સંગમાં માલ છે તેણે કરીને ઉઘાડી આંખ છે. તો જોશું ત્યાં તો આ સાધુ ને ભગવાનના દર્શન થાય છે, ને વિંચાશે ત્યારે પણ આ સાધુ ને ભગવાન દેખાશે. માટે જીવતે લાખના ને મુએ 1.25 લાખના. હવે કોઈ વાતે ફિકર નથી. ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, એ જેમ કરશે તે ઠીક જ કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંચાળ દેશમાં એક ગામ છે, તેમાં એક ચારણ હતો. તે માનને લીધે તેલનો ડગલો પહેરીને હોકો પીતે પીતે ઊભો ઊભો બળી મૂવો. તે સૌ કહે, પગે ડામણી દ્યો, ભાગી જાય નહીં. એટલે એ કહે, અરે ભાગે શું, હાઉ એમને એમ બળી મૂવો. કહો હવે એમાં થોડું દુઃખ થયું હશે? એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે. તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે, ને મહિને, 2 મહિને, વર્ષે, 100 વર્ષે ને 100 જન્મે પણ જે દી મૂકીએ તે દી મુકાય એમ છે. ને મૂક્યા વિના અંતે છૂટકો નથી. માટે કલમ મૂકી જે વિષયાન વિષવત ત્યજેત.
તે માટે ખબરદાર થઈ જાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ત્યાગીને તો 12 ઉપર 1 વાગે ખાવાનું કહ્યું છે ને આ તો 2-3 વાર જુડે છે. તે ઉપવાસ પડે એટલે ધારણા પારણા પણ કરે, એમ ભેળું લીધે જાય ને ઓલિયું થાય. ને જો 1 વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય ને ઓલી તો અજીર્ણ થાય ને તેનું પાછું વીર્ય થાય, તે પછી ઉપવાસ પડે.